નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ચોરીના બનાવમાં ચોંકાવનારી હકીકતો સામે આવે। યુવાને પોતાની પ્રેમિકા સાથે મળી કરી હતી ચોરી। પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં રેલી અને આવેદન પાઠવાયા। સુપ્રીમ કોર્ટના નિર્ણયનો SC/ST સમાજનો વિરોધ। પોરબંદર જામનગર હાઈવે પર ભૂવો પડ્યો, અકસ્માતનો ભય સર્જાતા ઘટતું કરવા મોઢવાડિયાની માંગ। ઉપલેટાના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની ઉજવણી, મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા। પોરબંદરના લક્ષ્મીનગર વિસ્તારમાં એક મકાનમાંથી ₹1,70,000ની રોકડ અને દાગીનાની ચોરી થઈ હતી। જે બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ફરિયાદીની પુત્રીએ જ પ્રેમી સાથે મળી ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો। પોરબંદરના લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા પારુલબેન રાકેશભાઈ જાદવે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ 22 વર્ષીય પુત્રી પલક સાથે તેનાથી નાનો પુત્ર વિશ્વ સાથે તેના માતાના માલિકીના મકાનમાં ઉપરના માળે રહે છે અને નીચેના મકાનને ભાડે આપેલું છે। તારીખ 18 જૂનના સાંજે તેના નાના બહેન હેતલબેન સાવનભાઈ ભણસાલે પોરબંદર શહેરમાં જ રહેતા હોવાથી તેના ઘરે બેસવા માટે ઘરે તાળું મારીને ગયા હતા અને રાત્રે 10:30 વાગ્યે ઘરે આવ્યા ત્યારે દરવાજાને આગળિયો મારેલો હતો, તાળું મળી આવ્યું ન હતું તથા રૂમમાં માલસામાન મેળવીખેર હતો। આથી પારુલબેનના માતા કુંદનબેને કબાટમાં અંદરમાં રાખેલા 9,000થી રોકડ ઉપરાંત 5 તોલા જેટલા વજનની સોનાની 4 બંગડી, 2 તોલા વજનનો સોનાનો ચેન, 1 તોલા વજનની સોનાની 2 વીંટી, 15 ગ્રામ વજનની ચાંદીની લગડી વગેરે 12 વર્ષ પહેલા ખરીદેલા હતા। એ સમયના ભાવ પ્રમાણે 1 તોલા સોનાની કિંમત 20,000 હોવાથી 8 તોલા સોનાના દાગીનાની કિંમત 1,60,000 અને 1,000 રૂપિયાની ચાંદીની લગડી તથા 9,000ની રોકડ સહિત 1,70,000નો મુદ્દામાલ ચોરાયો હોવાનું બહાર આવ્યું હતું। આથી તેઓએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં LCBને બાતમી મળી હતી કે વાદળી કલરનું ટી-શર્ટ તથા કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ એક શખ્સ આ ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાની બંગડીઓ તથા સોનાનો ચેન તથા ચાંદીની લગડીઓ લઈને વેચવા માટે જઈ રહેલ છે અને તે શખ્સ પક્ષી અભયારણ્ય ગોઢાણીયા કોલેજ પાસે પહોંચ્યો છે, જેથી LCB ટીમે તુરંત જ સ્થળ પર વોચ ગોઠવી હતી અને તે શખ્સને પકડી પાડ્યો હતો। તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે તે શખ્સનું નામ પૂછતા ઉદય દિલીપભાઈ જેઠવા હોવાનું અને પોતે છાયા ગ્રીન પાર્ક સોસાયટીમાં ભોજાકાનાની ઓફિસ સામેની ગલીમાં રહેતો હોવાનું જાણ્યું હતું અને તેની પાસે રહેલ ચેન અંગે પોલીસે યુક્તિ પ્રયુક્તિ અને આગવી ઢબે પૂછપરછ કરતા તે શખ્સ ભાગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે પોતાને પૈસાની જરૂરત હતી, તેથી પોતાની પ્રેમિકા એટલે કે ફરિયાદી પારુલબેનને પુત્રી સાથે મળી પ્લાન કરી પ્રેમિકાના ઘરમાં જ ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને કોઈ ઘરે હાજર ન હોય તે દરમિયાન પ્રેમિકા સાથે પ્રેમિકાના ઘરે જઈને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી। ये लक्ष्मीनगर में जो हुआ है उसकी बेटी कंप्लेनेंट की बेटी ने ये चोरी करवाया। वो कंप्लेनेंट का नाम है परुल, उनका हस्बैंड है राकेश भाई। उनकी बेटी कहीं और काम करती है या पढ़ती है, तो उनके पास चाबी है। ये लोग उसी दिन कहीं और गए थे शाम, तो जब शाम वो घर में नहीं थे, वो चाबी खुल के वो पूरा दागीना, चेन, रिंग और 9,000 अमाउंट भी 9,000 के अमाउंट भी लिया था। इसमें बाहर जो है वो ब्रेक नहीं किया था। इंसिडेंट वॉज रिपोर्टेड एज हाउस ब्रेकिंग, बट बाहर
लॉक को ब्रेक नहीं किया था, आराम से खुला है। और लॉबल अंदर का जो भी कबर्ड का कीज भी ऐसे डायरेक्टली खुल के ही वो उन्होंने ले लिया। लेने के बाद उसको वो दागिना और कैश को रोकड़ को उनके बॉयफ्रेंड को दे दिया है। तो ऐसा हुआ था। वो लोग रात में कहीं और गए थे, उनकी फैमिली से बाहर मिलने के लिए गए थे। तो रात में जो लोग जब नहीं थे घर में, ये सब हुआ था। तो नेक्स्ट डे उसी दिन रात पुलिस को इन्फॉर्मेशन आया है। पूरा नाइट हम लेके आया था, हमको पता नहीं था कि ये लेडी ने करवाया था। तो उसके बाद ये पूछपरछ में हमको पता चला कि ऐसा इन्वॉल्वमेंट हो गए। तो सीसीटीवी में भी हमको मिला है, बंदा है वहाँ पे। तो आइडेंटिफाई करने के बाद उसको हम लेके आए थे। वो पूछपरछ में हमको पता चला कि ऐसा हुआ है। तो सीसीटीवी वॉज द मेन एविडेंस हमारे पास जो मिला है। वो घर में आना जाना वो है, वो सीसीटीवी में ये बंदा दिख रहा है। उसका नाम है दिलीप जेठवा है। और ये जो लड़की का नाम है ये पालक बेन। उन दोनों का एज है 22 साल का है दोनों। मतलब तो ये जो घटना हुई थी, वो आरोपी को दूसरे व्यक्ति से उसको अंदर का ही आरोपी ना पूरी पूरी कार्रवाई की हो किस तरह से अपना ये तो अभी सीसीटीवी में हमको क्लियर दिख रहा है कि वो कौन है। तो इसमें इतना डिफिकल्ट नहीं है। पहले तो आइडेंटिफाई कर दिया हमने कौन है, उसके पकड़ के लेके आए हैं नेक्स्ट डे। तो अभी उन दोनों को अरेस्ट कर लिया है। अभी 4 बजे हम कोर्ट में प्रोड्यूस करने हैं। मैडम ये जो एक्यूज हो जो फरियादी है वो दोनों का क्या रिश्ता है और किस वजह से उन्होंने तो इनकी पैसे की जरूरत था, वो बॉयफ्रेंड है, उनकी पैसा की जरूरत था, वो इसीलिए ये प्लान किया है। तो ऐसा करके एक देने के बाद ये लड़की है पालक, उन घर में चोरी करके इनको दे दिया। तो इनकी जरूरत था, वो बॉयफ्रेंड को जरूरत था, इसको इसलिए घर में खुद वो बेटी, वो कंप्लेनेंट का बेटी करके उसको दे दिया। मतलब चोरी में जो क्या क्या चोरी हुआ था पैसा वगैरह तो 9,000 की रोकड़ा था और गोल्ड चेन एक था, गोल्ड रिंग एक था और एक ब्रेसलेट भी था। वो पूरा मिला के 1,70,000 की अमाउंट था। वो पूरा गरपूर चोरी का प्रॉपर्टी स्टोलन मिलकर। આથી પોલીસે રોકડ અને દાગીના કબજે કરી ઉદયની વધુ પૂછપરછ હાથ ધરી છે. યુવતીએ જ પ્રેમી સાથે મળી પોતાના જ ઘરમાં ચોરી કરાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અરબી સમુદ્રમાં એક ફિશિંગ બોટમાં માછીમારી કરી રહેલ માછીમારી બપોરે ભોજન લીધા બાદ ઊંઘી ગયો હતો અને ત્યારબાદ તેનું ઊંઘની હાલતમાં જ મોત નીપજતા ભારે અરેરાટી ફેલાઈ છે. વલસાડના નાની દાતી ગામે રહેતા રાકેશ ગોવિંદ ટંડેલે આ બનાવ અંગે પોરબંદરના નવી બંદર પોલીસ મથકમાં જાણ કરી હતી, જેમાં જણાવ્યા મુજબ નવસારીના સોમનાથ લીલીમોરા ગામે રહેતો ભાવેશ હસમુખ સરૈયા તારીખ 14 ઓગસ્ટના ફિશિંગ બોટમાં રાત્રે 12 વાગ્યે માછીમારી કરવા માટે નીકળ્યો હતો અને તારીખ 17ના બપોરે 4 વાગ્યે નાની દાતી ગામના દરિયા કિનારાથી 25 નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં ફિશિંગ કરતા હતા. ત્યારે બપોરના સમયે ભાવેશ ભોજન લીધા બાદ ઊંઘી ગયો હતો અને ઝાડ ખેંચવા માટે તેને ઉઠાડવામાં આવ્યો હતો, પરંતુ કોઈ અચોક્કસ કારણોસર તે ઊંઘમાં જ મૃત્યુ પામ્યો હોવાનું બહાર આવ્યું હતું અને તેની પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણીબાગ પાછળ આવેલ એક કોમ્પ્લેક્સમાં એક મોબાઈલની દુકાનમાં આગ લાગી હતી. આ ઘટના બાદ પોરબંદરના ફાયર બ્રિગેડ વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પોરબંદર શહેરના રાણીબાગ પાછળ આવેલ એક ખાનગી કોમ્પ્લેક્સમાં આવેલ જીહાન મોબાઈલ નામની દુકાનમાં આગ લાગી હતી. આ દુકાનમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આજે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા વિભાગમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. આ તકે તેના દ્વારા વિવિધ સૂચનો પણ આપવામાં આવ્યા હતા. પોરબંદરની GMERS મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ગૌરવ ભંભાણીની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે આજે તેમના દ્વારા વિવિધ વિભાગોમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને અહીં ફરજ બજાવતા કર્મચારીઓ પાસે માહિતી મેળવી વિવિધ સૂચનાઓ આપવામાં આવ્યા હતા.
આ તકે તેમના દ્વારા હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ઓપીડી એરિયામાં પીવાના પાણી માટે 2 કુલર મૂકવા પણ આદેશ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિમાં સબ કેટેગરી વર્ગીકરણ માટેની અનામત માટે મંજૂરી આપી હતી, જેના વિરોધમાં સમગ્ર ભારત બંધનું આજે એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે પોરબંદરમાં પણ બંધ પાડવામાં આવ્યું હતું, તેમજ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું હતું. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી વર્ગીકરણ માટેની અનામત માટે મંજૂરી આપી હતી, જેનો સમગ્ર ભારતમાં વિરોધ થયો છે. ત્યારે પોરબંદર અનુસૂચિત સમાજ દ્વારા તેમના વિરોધમાં આજે પોરબંદર બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને તેનો સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. તેમજ સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર એક રેલીનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના સભ્યો જોડાયા હતા. આ રેલી બાદ જિલ્લા કલેક્ટર મારફતે મહામુનિમ રાષ્ટ્રપતિને આપવામાં આવ્યું હતું. તારીખ 1/8ના જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવેલો હોય અને એમાં જે અનામત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને વર્ગીકરણ કરવા માટેનું અને જે ક્રિમિનલ લાગુ કરવા માટેનું જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલો હોય એને આજે ભારત બંધનું એલાન હતું 21 તારીખના. એમાં પોરબંદર જિલ્લાએ સંપૂર્ણ બંધ પાડેલું હોય અને બોડી સંખ્યામાં રેલી કાઢી અને આવેદનપત્ર આપેલું હોય કલેક્ટરશ્રીને, અને કલેક્ટરશ્રીને એવું કહેવામાં અમે આવ્યું ને કે ભાઈ અમારું આવેદન છે એ રાષ્ટ્રપતિ મહામુહિમને અમારું પુગાડું આવેદન, અને આ આવેદનની અંદરમાં અધ્યાદેશ લાવી અને આ ચુકાદો છે એ પાછો રદ થાય એવી અમારી માંગણી છે. અને બીજું જે જ્યારે જાતિ જનગણના કરીએ ત્યારે જેટલી હિસ્સેદારી એટલી ભાગીદારી એ પણ અમે માંગણી કરશું. એટલે અમારું કહેવાનું એમ છે કે ભાઈ અત્યારે જે પ્રમાણે હતું એ પ્રમાણે જ અત્યારે જે રહેવા દો અને અમારી માંગણી સંતોષો, ને કે આગામી દિવસોની અંદરમાં જે આનો જો ચુકાદોનો કંઈ અમારો નિર્ણય નહીં આવે તો અમારી માંગણીનો, તો અમે આગામી દિવસોમાં પણ અમારું આંદોલન ચાલુ જ રહેવાનું છે. પોરબંદરમાં આજે સવારથી જ બંધનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને વિવિધ વિસ્તારમાં વેપારીઓએ બંધ પાડ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને અનુસૂચિત જાતિ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કુતિયાણામાં પણ આ બાબતને લઈને જબરો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ સમાજના આગેવાનોએ રાષ્ટ્રપતિને મોકલવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા SC/ST અનામતમાં વર્ગીકરણ કરવું તથા ક્રિમિનલ દાખલ કરવું જેવા મુદ્દાઓને લઈ અને જે નિર્ણય આપવામાં આવ્યો છે રાજ્ય સરકાર એની રીતના એ ફેરફાર કરી શકે એના વિરોધમાં આજે ભારત બંધનું એલાન છે. એ એલાનને સમર્થન કરતા કુતિયાણા તાલુકો આજે સમર્થનમાં મામલતદાર સાહેબને આવેદન દેવા આવ્યા છે. મામલતદાર સાહેબ દ્વારા આપણા મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદન દેવા આવ્યા છે તથા કુતિયાણા તાલુકો સંપૂર્ણ રીતે સજ્જડ બંધ રહે એ બાબતથી આજે અમે આવેદન આપીએ છીએ કે આ જે ખરડો સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કર્યો એને ખારીજ કરવામાં આવે, આ બેન્ચને ખારીજ કરવામાં આવે અને સરકારશ્રી દ્વારા પગલાં લઈ અને જે SC/ST ના હકો છે એને વધુ મજબૂત કરવામાં આવે એ સાથે અમે આજે આપને આવેદન આપીએ છીએ. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને બંધનું એલાન પણ અપાયું હતું, જેમાં ધોરાજીમાં બંધને જબરો પ્રતિસાદ મળ્યો હતો. તો SC/ST ના સમાજ દ્વારા આ બાબતે ડેપ્યુટી કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. યોગેશ ભાષા, ધોરાજી. આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પૂરા ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું, આ એલાનને લઈને ધોરાજી અનુસૂચિત જાતિ દ્વારા ધોરાજી બંધ રખાવવા માટે ધોરાજીના તમામ વેપારીઓને અપીલ કરી હતી. જે અપીલ બાદ આજે સંપૂર્ણ ધોરાજી બંધ રહ્યું છે, જેના કારણે પહેલા તો અમે ધોરાજીના તમામ વેપારીઓનો આભાર માનીએ છીએ કે જે ભારત બંધના કોલમાં ધોરાજીના તમામ સંપૂર્ણ વેપારીઓએ તમામ બંધ રાખી અને એને સાથ અને સહકાર આપ્યો છે. આજે જે ભારત બંધનું એલાન હતું એ એલાનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે અનામત નીતિ વિશે,
જેના કારણે અનામત નીતિમાં ભાગલા પાડવાની વાત છે અને અનામત એ બંધારણની 9મી સૂચિમાં દાખલ કરવામાં આવે એવી અમારી માંગણી છે કે જેનાથી ભવિષ્યમાં કોઈ પણ સરકાર આવે તો આ અનામત નીતિમાં છેડછાડ ન કરે અને આ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાની ફરીથી સમીક્ષા કરવામાં આવે એવી અમારી માંગણી છે. અમને વિશ્વાસ છે કે આ સરકાર દલિતો પ્રત્યે સંવેદના ધરાવે છે, પણ છતાં જો દલિતો પ્રત્યે આ સરકારને સંવેદના નહીં હોય તો આ ચુકાદા બાબતે કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવે. જેવી રીતે આજે સંપૂર્ણ ભારત બંધ રહ્યું છે અને ભારતના તમામ લોકોએ એમને સાથ સહકાર આપ્યો છે અને જો આ ચુકાદોની સમીક્ષા કરવામાં નહીં આવે તો હવે આના પછી રોડ ઉપર ઉતરતા દલિત સમાજ અચકાશે નહીં અને જેના જે કાંઈ પરિણામો ઉભા થશે દેશની અંદર એ સંપૂર્ણ આ સરકારની જવાબદારી રહેશે. પોરબંદર જામનગર નેશનલ હાઈવે પર 3 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડતા અકસ્માતનો ભય સર્જાયો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાનો દોડી ગયા હતા અને યોગ્ય કરવા માંગ કરી હતી. બેડા પંથકમાં ખાંભોદર અને રામવાવ વચ્ચે આવેલા રાજાશાહી વખતના પુલિયા પર રોડની વચ્ચોવચ્ચ આ ભૂવો પડ્યો છે. આ જામનગર હાઈવે હોવાથી રોજના હજારો વાહનોની અવરજવર થતી હોય છે. એક તરફ આ પુલિયા પર ભૂવો પડ્યો છે તો બીજી તરફ નીચેના ભાગમાં પુલિયું પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. આ ભૂવો પડતા સ્થાનિક ખેડૂતો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓએ જાણ કરતા પોરબંદરના સામાજિક આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યોગ્ય કરવા માંગ કરી હતી. અમે જે જગ્યાએ ઊભા છે એ ભગવદર અને આપણે મજીવાડા વચ્ચે ભગવદરથી વનવર્ષ લગભગ 2 કિલોમીટરના સ્ટેજ ઉપર અમે ઊભા છીએ. આ જગ્યાએ જે છે ખાડો દેખાય છે એ ખૂબ ખાડો ઊંડો પડી ગયો છે અને નીચેનો જે સપોર્ટ છે એ આરસીસીને બદલે જૂનો કદાચ પાટોનો સપોર્ટ દેખાય છે અને પાટોનો સપોર્ટ પણ ખૂબ લૂઝ થઈ ગયો છે. આગળ પણ ત્યાં છે આરસીસી વોલ હોવાની જગ્યાએ બિલ્ડિંગ સ્ટોરના સપોર્ટ મૂકેલા હોય એવું દેખાય છે. એટલે આ એટલો એરિયા ભયજનક છે અને હમણાં આ નેશનલ હાઈવેના રસ્તો સોંપેલો છે નેશનલ હાઈવે સ્ટેટને, એટલે એના નાયબ ઇજનેરને ડેપ્યુટી ઇજનેરને વાત કરી છે એ સ્થળ ઉપર આવી અને તાત્કાલિક ધોરણે ત્વરિત ધોરણે આની મરામત કરી અને જે કંઈ કરવાનું ભટકું કરવાનું આવે એ કરવા માટે અમે લોકોને ધ્યાન દોર્યું છે. અને અહીંયા રાત્રિના સમયે કોઈ અકસ્માત ન થાય એટલા માટે અહીંયા જે ખાડો પડી ગયો છે ખાડામાં કોઈ ભારે વાહન નથી જતું એટલે ભારે વાહનને કારણે આખે આખો રસ્તો કરી જાય એટલા માટે અહીંયા જરૂરી આપણે જે જરૂરી સંકેતો મૂકવા માટે અને પથ્થરના આડજ મૂકી અને રાતના સમયે વાહનવાળા ન છેતરાય એના માટે જરૂરી જે કંઈ કરવું પડે એ કરવા માટે મેં ડેપ્યુટી એન્જિનિયરને ધ્યાન દોરી અને એમને વાત કરી છે. ડેપ્યુટી એન્જિનિયર પણ અહીંયા 10-15 મિનિટમાં થોડી વારમાં સ્થળ ઉપર પહોંચી અને જે કાંઈ ટેકનિકલ કરવાનું જરૂરી હશે એ કરવા માટે એ કરશે. જો કે આ બનાવ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં તુરંત જ બ્રેકિંગ ન્યૂઝ ચલાવી દેવાયા હતા અને રામદેવભાઈ મોઢવાડિયાએ પણ ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે આ રસ્તા પર ભારે વાહનો નીકળવા પર પ્રતિબંધ મૂકવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગના પેટા વિભાગ દ્વારા કલેક્ટરને જાહેરનામું બહાર પાડવા લેખિત જાણ કરવામાં આવી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બડા પંથકના ખિસ્ત્રી ગામે વાડી વિસ્તારમાં એક અજગર નીકળ્યો હતો. ત્યારે ખેડૂતોએ જાણ કરતા વન વિભાગના કર્મચારીઓએ આ અજગરનું રેસ્ક્યુ કરી તેને બડા પંથકમાં છોડી દીધો હતો. ખિસ્ત્રી ગામે વાડી વિસ્તારમાં રહેતા કેશુભાઈ મુરુભાઈ ખિસ્તરિયાની વાડીમાં 5 ફૂટ જેટલી લંબાઈ ધરાવતો અજગર નીકળ્યો હતો, જે અંગે તેણે આસપાસના ખેડૂતોને જાણ કરતા ખેડૂતો દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે રણાવાવ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગના કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ કરી અજગરને પકડી તેને બળના ડુંગરમાં છોડી દીધો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બડા પંથકના મજીવાડા ગામે આયુષ કચેરી વિભાગ દ્વારા જીડિયાટિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચામડીના રોગો, માનસિક રોગો અને ઋતુજન્ય રોગોનું ચેકઅપ અને નિદાન કરવામાં આવ્યું હતું. ત્યારે કેમ્પનો આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. બોલો. ગામ સોટાળા, હું 8 મહિના ત્યાંથી દવા લઉં
તો દવામાં મારે સારું છે. પ્રોટીન બધું ક્લિયર છે અને રેગ્યુલર મેડિકલ પર દવા ચાલુ રહી. તમને અહીંથી સારું છે? હા, સારું છે. કયો હું આખી 6 મહિના છે દવા લા ને 10 વર્ષે પગ દુખતા તમારે ન મીટતા એક મારા 6 મહિના દવા લા ખાવ પગ મીટે. તમે ક્યાં ગામથી આવો? હા મજીવાના છે. બરાબર. તમને આ દવાથી રાહત છે? હા મને રાહત છે. મને બધી રાહત છે. હું હાવ હાજી થઈ ગઈ. 6 મહિના થયા 10 વર્ષ થયા દવા લા ન મીટ્યા આથી લાગતી મીટે. હું ડૉક્ટર હેતલ પંડ્યા, સરકારી હોમિયોપેથી મેડિકલ ઓફિસર. આજ રોજ આયુષ કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા પોરબંદર દ્વારા સરકારી હોમિયોપેથી દવાખાનું મજીવાણા ખાતે મજીવાણા ગામે જીડિયાટિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50-60 વર્ષથી મોટી ઉંમરના બધા જ ભાઈઓ બહેનો માટે ચામડીના રોગ, માનસિક રોગ તેમજ ઋતુજન્ય રોગો, બધા ટાઈપના રોગો માટેનું સારવાર તથા નિદાન કરી દેવામાં આવશે. તેમજ ડાયાબિટીસ અને બીપીનું ફ્રી ચેકઅપ અને એની દવા તથા સારવાર કરવામાં આવશે. અને આ જ કેમ્પનો લાભ આજુબાજુના બધા ગામડાઓ લીધો છે. બગવદર, ખાંભોદર, કુણવદર, ફટાણા બધાના પેશન્ટ અહીંયા આવી અને હોમિયોપેથી દવાનો બહોળા પ્રમાણમાં લાભ લીધો છે. આ જ રીતે હોમિયોપેથી તથા આયુર્વેદિકનું અવેરનેસ વધે એ જ બધાને નમ્ર અપીલ છે કે દેશી દવા લઈ અને સ્વાસ્થ્ય તમારો સુધારો કરો. પોરબંદરમાં શ્રાવણીય જુગાર પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે, ત્યારે નવી ખટપીટ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલ 3 જેટલા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોરબંદરના ચુંડાળા નવી ખટપીટ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી, ત્યારે કમલાબાગ પોલીસે દરોડો પાડી મનસુખ કારા સોલંકી, ધર્મેશ નિલેશ સોલંકી અને બાદલ ઉમેશ સોલંકી નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેઓની પાસેથી ₹13,800ની રોકડ રકમ કબજે કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકમાં પણ શ્રાવણીય જુગાર પૂરબહારમાં ચાલી રહ્યો છે, ત્યારે બગવદર પોલીસે અડવાણા ગામના દેવીપૂજકવાસમાંથી સાગર લાલજી પરમાર, સુભાષ વિજય પરમાર અને રાહુલ રમેશ પરમાર નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેઓની પાસેથી ₹5,000ની રોકડ રકમ કબજે કરી હતી. તો બીજી તરફ કુતિયાણા પંથકના ખાગેસરી ગામે મચ્છી માર્કેટ નજીકથી નરેશ મૂળજી રાઠોડ અને ભાવેશ ચંદુલાલ કંટેસરિયા નામના 2 શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹10,380ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો ભક્તિમાં તલ્લીન બની ગયા છે. શિવ મંદિરોમાં હર હર મહાદેવના નારા ગુંજી રહ્યા છે, ત્યારે ઉપલેટાના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં પૂજા દર્શનનો લાભ લઈ રહ્યા છે. ઉપલેટામાં કાળા નાલા પાસે આવેલ રામેશ્વર મહાદેવનું મંદિર ભક્તો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અહીં તમામ તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, તો સોમવાર નિમિત્તે મહાઆરતીનું પણ આયોજન થાય છે. ત્યારે શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોએ મહાદેવના અનેરા શણગારના દર્શન, પૂજા અને મહાઆરતીનો લાભ લીધો હતો. જય રામેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. આ રામેશ્વર મહાદેવનું મંદિર પોરબંદર રોડ ઉપર કાળા નાલાની બાજુમાં મ્યુનિસિપલ કોલેજની બાજુમાં નંદકિશોર પાનની પાસે આવેલું છે. આ રામેશ્વર મહાદેવના મંદિરે વાર તહેવારે શ્રાવણ મહિનાના દરેક સોમવારે તથા જન્માષ્ટમી, રામનવમી દરેક તહેવારના નિમિત્તે અહીં અલગ અલગ શિવ શૃંગાર કરવામાં આવે છે. આજનો શિવ શૃંગાર છે શ્રાવણ મહિનાનો 3જો સોમવાર રક્ષાબંધનના દિવસે મહાદેવનો જટાધારી દિવ્ય અને ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે. અને અહીં ભક્તો બહુ આનંદથી અને ભક્તિમય વાતાવરણ બની રહે છે. આરતીમાં પણ ડેઈલી 100-150 માણસ થાય છે. પ્રસાદની વ્યવસ્થા હોય છે અને બધા ભક્તો ભક્તિમય વાતાવરણ રહે અને બધા આનંદથી દર્શન કરે. મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. પછી આપણે શ્રાવણ મહિનામાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ હોય ત્યારે પણ યજ્ઞનું આયોજન હોય છે. જન્માષ્ટમીનો દિવસે પણ ઉજવવામાં આવે છે. રામનવમીના દિવસે પણ ઉજવવામાં આવે છે. તથા દરેક તહેવારની અહીં ઉજવણી કરવામાં આવે છે અને સોસાયટી તરફથી પણ બહુ જ સાથ સહકાર મળે છે. હર હર મહાદેવ, જય રામેશ્વર મહાદેવ. મારું નામ ગોસ્વામી પૂજા ઉમેશપુરી છે. અમે અહીં 3 વર્ષથી પૂજા કરીએ છીએ. આ રામેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં ભક્તિમય વાતાવરણ હોય છે. અહીંયા ખૂબ જ આનંદ આવે છે. મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે. અને આ મંદિર અહીંયા મ્યુનિસિપલ કોલેજની પાસે કાળાનાળા રોડ ઉપર અહીંયા આવેલું છે.
મંદિરમાં ક્યાં તહેવારો મનાવે છે, કઈ રીતે? આ મંદિરમાં બધા દિવાળી, નવરાત્રી, શિવરાત્રી બધા તહેવારો ઉજવવામાં આવે છે અને ખૂબ જ સરસ રીતે બધું આયોજન, પ્રસાદી વ્યવસ્થા બધું કરીને ઉજવવામાં આવે છે અને અહીં દિવ્ય અને ભવ્ય અવારનવાર શણગાર થતા રહે છે. શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં સરસ શણગાર થાય છે, શિવ શૃંગાર દર્શન જોવા મળે છે અહીં. અને આજે શ્રાવણ મહિનાના 3જા સોમવાર એટલે કે રક્ષાબંધનના દિવસે જટાધારી શિવ ભગવાનનો શણગાર કરવામાં આવ્યો છે. તહેવારના દિવસે કેટલા લોકો દર્શન તહેવારના દિવસે ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે. 150 થી 200 માણસ હોય છે આરતીમાં. આ મંદિર ખાતે રામનવમી, હનુમાન જયંતિ અને જન્માષ્ટમી સહિતના તહેવારોમાં વિશેષ દર્શન સહિત અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જયેશ મરડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ચોરીના બનાવમાં ચોંકાવનારી હકીકતો સામે આવે. યુવાને પોતાની પ્રેમિકા સાથે મળી કરી હતી ચોરી. પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં રેલી અને આવેદન પાઠવાયા. સુપ્રીમ કોર્ટના નિર્ણયનો SC/ST સમાજનો વિરોધ. પોરબંદર જામનગર હાઈવે પર ભૂવો પડ્યો. અકસ્માતનો ભય સર્જાતા ઘટતું કરવા મોઢવાડિયાની માંગ. ઉપલેટાના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની ઉજવણી. મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.